PR માં અને પર્સનલ બ્રાન્ડિંગમાં શું ફરક? PR માં જો હું તમને કહું કે જ્યારે તમે શરૂઆત કરી ત્યારે તમને ક્લાયન્ટ્સ મળતા હતા કેવી રીતે? તો બી આમ છે ને તમને શું લાગે છે કે સક્સેસફુલ કંપની ચલાવવા માટે કેટલા પોઈન્ટ્સની જરૂર પડે, કેટલી બાબતો ધ્યાનમાં રાખવી પડે આપણે? મેનેજમેન્ટ એક જ મેનેજમેન્ટ. આજની ડેટમાં આજના ટાઈમમાં ક્યારે પણ બીક લાગે છે બંનેને કે સાલું કાલે બધું બંધ થઈ ગયું તો શું કરીશ? એવું છે? જોબમાં બી નવા પર્સનને લઉં ને તો જો કે હું પહેલી વાત છે ને કોઈ દી છે ને સ્ટાફ ના કહું, હું ઓલવેઝ છે ને ટીમ કહું. હું કોઈને એમ ન કહું આ એમ્પ્લોય છે અમારો સ્ટાફ છે, હું એમ જ કહું અમારી ટીમ છે. બહુ ફરક પડે આનાથી. નવું એકાઉન્ટ તમે ખોલશો પછી તમે શું શું જુઓ, કઈ કઈ એવી બાબતો છે કે મને ગ્રો કરવા માટે તમે જુઓ? થોડું કે સમજાવો. તમારી ફિલ્ડના કોમ્પિટિટર્સ જોઈએ અમે. કોમ્પિટિટર્સ અને ઇફ ના હોય તો અમે તમને વિચારીને પ્રેઝન્ટ કેમ કરવા. અમારી ઓનબોર્ડિંગની 20 થી 25 દિવસની પ્રોસેસ છે. એમ નહીં કે આજે આવ્યો ને કાલે ડીલ્સ મુકાવાનું મંડી ચાલુ થઈ જાય, એવું વસ્તુ નથી. ઓર્ગેનિકલી વ્યૂઝ કેવી રીતે લાવવા? શું લાગે છે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આપણે એક આખો સોશિયલ મીડિયા માસ્ટર ક્લાસ જ કરીએ છીએ. સર્વિસ કેવી છે? મહિનાના તમારે એક જ દિવસ આવવાનું, 1.5 મહિનાનું શૂટ થઈ જાય. 1 મહિનાથી 1.5 મહિનાનું શૂટ થાય. બલ્ક તમે શું કરો છો, તમે કોણ છો, પહેલા તમે તમારી લેંગ્વેજમાં તમારો ઇન્ટ્રો આપો. લાઈક મારું નામ જય, અમારું નામ વંશ. યા સો અમે પર્સનલ બ્રાન્ડિંગ એજન્સી રન કરીએ છીએ, રાઈટ? ઓકે. પહેલે કન્ફ્યુઝન, પર્સનલ બ્રાન્ડિંગ, મેટા એડ્સ, ફોન્સ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ નથી. ક્વાઇટ અલગ જ છે. એક ક્રિએટર, એક તમારી બ્રાન્ડ વેલ્યુ બને ઓર્ગેનિકલી. ધેટ્સ કોલ્ડ પર્સનલ બ્રાન્ડિંગ. લોકો તમને ઓળખે પર્સનલી, ધેટ્સ કોલ્ડ પર્સનલ બ્રાન્ડિંગ, રાઈટ? અમે એ કરીએ છીએ પહેલી વાત તો. ઓકે. હા. ડિજિટલ બ્રાન્ડિંગ અને પર્સનલ બ્રાન્ડિંગમાં શું ફરક છે? ડિજિટલ માર્કેટિંગ અને પર્સનલ બ્રાન્ડિંગ. ડિજિટલ માર્કેટિંગમાં તમારી સેલ્સ ઉપર ફોકસ થાય, તમારી લીડ જનરેશન ઉપર ફોકસ થાય, રાઈટ? તમે લીડ્સ લાવો, તમે અવેરનેસ કેમ્પેન ચલાવો, લીડ્સ માટેનું કેમ્પેન ચલાવો, લીડ્સ આવે છે એને કન્વર્ટ કરો, એટ ધ એન્ડ તમારો ફૂટફોલ વધે, રાઈટ? પર્સનલ બ્રાન્ડિંગમાં ફૂટફોલની ગેરંટી ના હોય. ડિજિટલ માર્કેટિંગ કરતો હોય ને તો એને ફૂટફોલની ગેરંટી લેવી જ પડે, કારણ કે એટ ધ એન્ડ એનું જ કામ છે. પર્સનલ બ્રાન્ડિંગનું કામ અમે જે કરીએ છીએ ને એમાં આ વસ્તુ ના આવે. તમારો માર્કેટમાં કેવો પરસેપ્શન જનરેટ થાય છે એ અમારું કામ થાય. લાઈક એઝ અ ડોક્ટર લોકો તમને ઓળખે છે એ અમારું કામ. PR માં અને પર્સનલ બ્રાન્ડિંગમાં શું ફરક? PR માં જો હું તમને કહું, PR માં છે ને કોઈ બીજો પર્સન કરે ને તમારી વાતો, ધેટ્સ કોલ્ડ PR. અલગ થીમ પેજીસમાં વાતો થાય, લાઈક સુરતી સ્ટાર્ટઅપમાં થાય, સુરતીના પેજમાં થાય, કોઈ બીજો ડોક્ટર આવીને કે આ ડોક્ટર સારો છે, એ પ્રોપર PR એને કહેવાય. અમે કરીએ છીએ એની વે પર્સનલ બ્રાન્ડિંગ નો છે. ઓર્ગેનિકલી તમારા જે સોશિયલ મીડિયામાં ફોલોઅર કરીને તમારી બ્રાન્ડિંગ કરીએ, એ મારો વે છે, રાઈટ? ઓકે. પતલી દોરીનો આઈ થિંક ખાલી ફરક છે. હા, થોડીક. હા, બધું આમ જોડાયેલું જ છે કાઇન્ડ ઓફ. ફિલ્ડ એક જ છે પણ અલગ અલગ થોડુંક જોડે છે, બાકી જોડાયેલું જ છે ઓલમોસ્ટ જોવા જાવ તો. ઓકે. હું હાલની તારીખે જ્યારે ક્લાયન્ટનું નવું પેજ બનાવડાવું ને, મેજર ક્લાયન્ટ અમારે 80 થી 90% પેજ, આમ તો 95% પેજ, રાઈટ, નવા જ હોય. અમારા જેટલાના ગ્રો કર્યા છે અમે 50,000, 40,000, 1.5 લાખ ફોલોવર, તો બધાના ન્યૂ અકાઉન્ટ 0 થી અમે કરેલા છે, સાવ 0 થી. અને મારું બી પોતાનું 0 થી છે. તો પહેલું સ્ટાર્ટિંગ હોય ને તે હું કહું, તમે સ્ટોરી મૂકો, તમારા ફેમિલી વાળાને શેર કરો. પેલા તમને અંદરથી છે ને તમારી બીક જવી જોઈએ બનાવવા માટે, શરમ ન હોવી જોઈએ, રાઈટ? તમે તમારામાં નોલેજ છે, તમારે પ્રેઝન્ટ કરવું છે તો કરો. તમારું નોલેજ જોઈને લોકો આવશે, તમને માનશે, અને છે રિયાલિટી છે. રાઈટ. કરીશું આપણે ધીરે ધીરે વાત કરીશું. તો આ રીતે કંઈક ગ્રો લાઉડર નો આઈ થિંક જન્મ થયો અને ધીરે ધીરે પછી ચાલે. ઓકે. આપણે થોડુંક છે ને શરૂઆત કરીએ. આ તો તમે આવી ગયા કદાચ અત્યારે કરંટ સ્ટેટની વાત કરી, પણ આપણે ધીરે ધીરે જશું કે જ્યારે તમે શરૂઆત કરી ત્યારે તમને ક્લાયન્ટ્સ મળતા હતા કેવી રીતે? તો બી આમ છે ને અમારી પાસે હતા, પણ અમારે જેવા જોતા હતા ને એવા ક્લાયન્ટ અમે ફાઇન્ડ આઉટ કર્યા. કેવા જોતા હતા? જેને
તો એની બ્રાન્ડ બિલ્ડ કરવી છે, એમાં ઇન્ટરેસ્ટ છે અને નોલેજ છે હા અને શેર કરવું છે. હા એવો બી મારે નથી જોતો પર્સન કે જેની પાસે ફેક નોલેજ છે પણ એને પ્રેઝન્ટ કરવું છે, રાઈટ? ઓલરેડી નોલેજ છે, રિયલ નોલેજ છે, એક્સપિરિયન્સ બી છે, એનું નામ છે થોડું, તો એને અમે સોશિયલ મીડિયા ડિજિટલી નામ લઈ જવા માંગતા હતા એવા ઓકે ક્લાયન્ટ. તો અમે અપ્રોચ કર્યા હતા ઘણા ક્લાયન્ટને, રાઈટ? સ્ટાર્ટિંગના ફેઝમાં અમે સારા અને અપ્રોચ કર્યા હતા. એમાંથી જે ડન છે પેલા 1.5 મહિનાથી 2 મહિના તો અમે કર્યા હતા અપ્રોચ ડેફિનેટલી. આજે જે લોકો આપણને જોવા આવ્યા છે ને, એમ ડેફિનેટલી શ્યોર કે ઘણા બધા છે ને તમને એઝ અ ગ્રો લાઉડર ઓળખતા હશે ને જોવા આવ્યા હશે અમને, અને એ સમજવા આવ્યા છે, એ કદાચ શીખવા આવ્યા હશે કે કદાચ અમારે બી અગર જો પાર્ટ ટાઈમ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, કેવી રીતે અપ્રોચ કરાય, કેવી રીતે લવાય, કોને અપ્રોચ કરાય, શું કહેવાય, કેટલા પૈસા લેવાય, એ બધું આપણે શરૂઆત કરીએ કે અગર ફોર એક્ઝામ્પલ હું છું એક અનનોન છું, હવે મારે પૈસા કમાવા છે, મારી પાસે નોલેજ છે, એક સારો એવો ફોન છે, ચલો કેમેરો બી નહીં, ફોન છે, એડિટ બી સારું આવડે છે, મારે કોની પાસે જવું જોઈએ, કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ? પેલા તો છે ને કન્ટેન્ટ એડિટિંગ ને પોસ્ટિંગ. જો તમને એડિટિંગ ફાવે છે તો કન્ટેન્ટ કઈ રીતે પ્રેઝન્ટ કરો, સ્ટોરી ટેલિંગ, આ થોડુંક બેઝિક શીખી જાઓ. ઓકે. પોસ્ટિંગમાં કઈ રીતે કીવર્ડ્સ યુઝ કરવા શીખી જાઓ. ધેન તમારી આ સર્વિસ લઈને તમારી આજુબાજુના, હું જાજા નથી કહેતો, મેં સ્ટાર્ટિંગમાં 4 જણા પાસે ગયો હતો, 4માંથી 3 મારી પાસે ડન થયા હતા. ભલે 1.5 મહિનો એની પાછો પડ્યો હતો, અચ્છા, રાઈટ? પણ 1.5 મહિના પછી ડન થયા હતા. 1.5 મહિનો બી નહીં, આમ તો મહિનો જ, 15 દિવસ, 20 દી, રાઈટ? તમે મે બી મારી પાસે રિઝલ્ટ હતું, મે બી થઈ ગયા ચાલો 15 દિવસ, તો તમને 30 દિવસ થશે મેક્સ ટુ મેક્સ, રાઈટ? હું 4 જણા પાસે ગયો તો, તમે 8 નહીં ને 10 જણા પાસે તો જાઓ, રાઈટ? જો 10 પાસે જાઓ છો, તમારી વસ્તુ અપ્રોચ કરો છો, તેમાંથી એક બી કન્વર્ટ ના થાય તો તમે જોવો ક્યાં ભૂલ કરો છો, એ સુધારીને પાછા 10 પાસે જાઓ. પણ ટાર્ગેટ લઈને બેસો કે જ્યાં લગી મને છે ને પેલા ફિક્સ આટલા ક્લાયન્ટ ના મળે ત્યાં લગી હું આટલા જણા પાસે જઈશ. અમે તો 100 નો ટાર્ગેટ લઈને બેઠા હતા, 100 જણા પાસે જાશું. ઓકે. 100 જણા પાસે નસીબ છે કે કામ છે કે આઈ ડોન્ટ નો, બટ જવાની જરૂર નથી પડી અમારે. મે બી તમારે વર્ષમાં વર્ષ કેસ્ટ હોય, વર્સ્ટમાં વર્સ્ટ, તો બી 100 જણા પાસેનો ટાર્ગેટ લઈને બેસો, ક્લાયન્ટ ડેમ શ્યોર મળે. અને આ નિયમ હું એમ નથી કહેતો મારી ઇન્ડસ્ટ્રીનો, આ કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો નિયમ છે, રેડી? તમે પછી વેબસાઇટ નું લઈને બેસો, વેબસાઇટ બનાવવાની સર્વિસ આપો, સોશિયલ મીડિયાની, મે બી ખાલી પોસ્ટરની બી સર્વિસ આપો, કોઈ પણ સર્વિસ આપો, આ નિયમ છે. સિમ્પલ સોબર, જવું જ નથી લોકોને. પહેલી વાત તો મળવા નથી જવું. મે બી આપણો બેન, તમે મને કીધું ન હોત તો હું અહીંયા ના હોત, તમે ટ્રાય કરી તો હું અહીંયા, મારે ઇન્ટરેસ્ટ છે, પણ તમારી પાસે લગી પોગો મને ખબર પડી કે નહીં આવું સારું કામ તમે કરો છો, તો હું શા માટે ના આવું? મને બેનિફિટ થાય, તમને બેનિફિટ થાય એવો છે અહીંયાથી, તમારું એવું સારું એવું નામ છે મોટું, તો સીધી વાત તો આવું છે આ વસ્તુ કે તમે જાઓ, અપ્રોચ કરવા પડે. પણ જયભાઈ, ઘણા લોકોને શું થાય છે, ખબર જ નથી પડતી કે શું બોલવું, કેટલા પૈસા કહેવા અને કોની પાસે જવું. એ લાઈક હવે મેં જોયા છે કરિયાણાની દુકાન વાળા પાસે પણ જાય, અને નહીં, પેલા તો તમારી સર્વિસ તો ક્લેરિફિકેશન કરો કે મારી સર્વિસ કેટલા લોકો જોઈએ છે, કોના માટે છે. જેમ મેં તમને કીધું એમ, મારી પાસે મે બી પાર્લર વાળા મારી પાસે બહુ સારા એવા હતા, ઈ કોમર્સ વાળા મારી પાસે હતા, પણ મને શોખ કેમ હતો કે જેને નોલેજ પ્રોવાઈડ કરવું છે, હું પોતે ઈ ફિલ્ડમાં જવા માંગતો તો, હું એની રીલ્સ બનાવતો હતો, તો મને એજ્યુકેશનલ કન્ટેન્ટમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. નોલેજ જે શેર કરે, કંઈક બોલે અને એમાંથી કંઈક વેલ્યુ મળતી હોય, તો મને એમાં ઇન્ટરેસ્ટ હતો, તો હું સ્પેશિયલ એવા ક્લાયન્ટ પાસે જતો હતો. તો તમે મે બી ઘણાને બીજીએમ વાળી રીલ્સમાં ઇન્ટરેસ્ટ હોય, રાઈટ? ઘણાને પ્રોડક્ટની વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, તો એ પ્રમાણે તમે જાઓ. ધેટ્સ ઇટ. તમારી વસ્તુ છે તો કોની પાસે જવું એ તમે, જો કે એને પોતાને ડિફાઇન કરવું પડે, કોઈ કરીને નહીં આપે, એ રીતે છે. સર્વિસ પોતાની શું છે અને કોની પાસે જવું જોઈએ પોતે ડિસાઈડ કરવું પડે. ઓકે. તમને શું લાગે છે સક્સેસફુલ કંપની ચલાવવા માટે કેટલા પોઈન્ટ્સની જરૂર પડે, કેટલી બાબતો ધ્યાનમાં રાખવી પડે આપણે? મેનેજમેન્ટ એક જ મેનેજમેન્ટ. તમે કઈ રીતે કરો છો ગ્રો લાઉડરમાં? મેનેજમેન્ટમાં છે ને વંશભાઈ બહુ પાવરફુલ છે. કહો વંશભાઈ કહો. મેનેજમેન્ટમાં જોઈએ ને તો તમારું મેઇન પાવરફુલ છે ટીમ છે. ટીમ મેનેજમેન્ટ સારું હોય ને તો બધા જ મેનેજમેન્ટ કામ કરવા પડે. ઓકે. મેનેજમેન્ટમાં પહેલી વસ્તુ છે કામ સોંપવું બીજાને. સ્ટાર્ટિંગમાં એવું લાગે આને હું બધું શીખવાડી દઈશ તો વહી જશે, અને આવડશે તો તમારું કામ સારું કરશે.
રાઈટ રાઈટ રાઈટ. એટલે ટીમ એવી રીતના પાવરફુલ ટ્રેન કરો એને પ્રોવાઈડ કરો એન્વાયરમેન્ટ સારું પહેલા. જેટલું એને શીખવાડશો ને એટલું એ કામ સારું કરશે. મોટિવેટ કરો, એની પ્રોડક્ટિવિટી વધારવા પર ફોકસ કરો, રિપીટેડ ટાસ્ક હોય એને સોલ્વ કરો, AI નો યુઝ કરો, રાઈટ, કે મેક્સિમમ છે ને એનો ગ્રોથ થાય. ઓકે, એના થ્રુ જે સિસ્ટમ બનાવો, એક તો આપણું જે ક્લાયન્ટને સર્વિસ આપવાની મેઇન આપણી જે સિસ્ટમ ઈ જેટલી પાવરફુલ હશે ને ઈ વર્ક કરશે. જે રીતની તમે સિસ્ટમ બનાવશો, ક્લાયન્ટને ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી મળશે. ઈ ક્યારે મળશે? જ્યારે તમારે બેકએન્ડમાં ટીમ વ્યવસ્થિત કામ કરે. હા હા, રાઈટ રાઈટ. તો ઈ વસ્તુ પોઈન્ટ ક્લિયર કરવા પડે. ઓકે, હાઉ મેની ડિપાર્ટમેન્ટ્સ યુ હેવ રાઈટ નાઉ? ઓકે, અમારે અત્યારે છે ને 4 ડિપાર્ટમેન્ટ છે. એક વિડીયોગ્રાફી માટે ટીમ છે, કન્ટેન્ટ રાઇટિંગ ટીમ છે, સોશિયલ મીડિયા જે મેનેજમેન્ટ છે એની ટીમ છે, અને વિડીયો એડિટરની ટીમ છે. વિડીયો એડિટર્સ ની એક ટીમ છે, સોશિયલ મીડિયાની ટીમ છે, પછી હેન્ડલિંગ કરવાની, કન્ટેન્ટ રાઇટિંગ માટે સોશિયલ મીડિયા મેનેજર છે, ઈ પોસ્ટિંગ માટેની ટીમ છે, પછી વિડીયોગ્રાફી માટે ટીમ છે. એક સ્ટાર્ટિંગ થી એન્ડ સુધીનું કન્ટેન્ટ બને છે, અને પછી શૂટિંગ થાય છે, પછી એડિટિંગ થાય છે, અને પછી મેનેજમેન્ટ પાસે મુકાવા જાય છે. એ બધાની ટીમ છે. અને ઇન ટોટલ અગર વાત કરીએ તો કેટલા જણા અત્યારે કામ કરે છે? અત્યારે આપણે ઇન હાઉસ 15 લોકોની ટીમ છે, પ્લસ 5 લોકો આપણે ફ્રીલેન્સિંગ માટે, એટલે ટોટલ 20 લોકોની ટીમ છે. ઓકે ઓકે, એટલે ટોટલ 20 લોકોની ટીમ છે. ને સારું ખાસું તમે જેમિંગ એન્ડ ઓલ બધું કરાવો છો. અત્યારે ફાર્મ પર હમણાં જસ્ટ રિસેન્ટલી તમે લઈ ગયા હતા, અમે જોયું હતું. યા રાઈટ, 1 યર પૂરું થયું ત્યારે બધાને લઈ ગયા. હા, 1 યર થઈ ગયું. યસ, કોંગ્રેચ્યુલેશન ટુ યુ ફર્સ્ટ ઓફ ઓલ. તો હા, રાઈટ, 1 યર. યસ, ઇટ્સ આમ જોવા જાવ ને તો મને સવાલ પૂછ્યો ને, મેનેજમેન્ટ સિવાયના હું છે ને બહુ ટાઈમ થી મને વિચારમાં હતો જ તે મેન 3M છે, 3M. અચ્છા, ઓકે. મની, માઇન્ડસેટ એન્ડ મેનેજમેન્ટ. હું કરવા મની લઉં છું, હું તમને મની છે ને એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા આવે છે, કેટલા જાય છે, મારે ક્યાંથી વચ્ચે માર્જિન રાખવું, ક્યાં 10% પ્લસ કરવાનું, ક્યાં 10% માઇનસ કરીને વચ્ચેનો મારે 20% માર્જિન રાખવો, રાઈટ. બીજું, મની શા માટે? સ્ટાર્ટિંગમાં તમારી પાસે ફેરવવા માટે હોય ને તો ફાસ્ટ તમે ગ્રો કરી શકો. શું ફેરવવા માટે હોય? પૈસા તમારા સાયકલમાં ફરતા હોય. ફરાવું એટલે શું? આવે છે, ઇન્વેસ્ટ કરો છો, જાય છે, પાછા આવે છે. કોઈ ધંધામાં 6 મહિને તમારા પૈસા છૂટા થતા હોય, કોઈ ધંધામાં 3 મહિના તમારા છૂટા થતા હોય, અને કોઈ ધંધામાં મહિને તમારા પૈસા છૂટા થતા હોય. ઓકે, તો આ બધા ધંધામાં છે ને સૌથી ફાસ્ટ તમે છે ને સૌથી પહેલા પૈસા છૂટા થતા હોય ને એમાં કરશો. જેમ કે ફૂડનો બિઝનેસ સીધું સેલ થાય, સીધો પૈસા આવે ખીચામાં, ધેટ્સ ઇટ. અમુક જગ્યાએ 3 મહિના પૈસા છૂટા થાય, રાઈટ. અલગ અલગ ત્યાં લાર્જ મની લઈને બેસવું પડે, જ્યારે આમાં છે ને ઓછા મનીથી ફટાફટ સાયકલ ફેરવી શકો. એન્ડ એની કરતા બી કેટલા એવા છે, કેટલા જાય છે, મારે કેટલા, તમે જે મને વાત કરી, અટવાઈ ક્યાં લોકો, મારે આની શું પ્રાઇસ રાખવી. હકીકતમાં આની પ્રાઇસ ફિક્સ આમ ના હોય. કેવું કામ છે, તમને કેટલામાં પોસાય છે, એ બધું ડિસાઈડ કરીને, પોતાની વેલ્યુ ડિસાઈડ કરીને પૈસા નક્કી કરવાના હોય. કોઈ 1 ટાયર સિટીમાં જાઓ, 3 ટાયર સિટીમાં જાઓ, એમાં કરોડો ડિફરન્ટ પડે. કરેક્ટ. તો આનો કોઈ ફિક્સ આંકડો નથી કે આના કેટલા પૈસા હોવા જોઈએ, કારણ કે તમારી સિટી, તમારું ક્વોલિટી કામ અને કેટલું ઇનપુટ આપો છો એના ઉપર ડિપેન્ડ થાય, અને એક્સપિરિયન્સ બી એટલો મેટર કરે. સીધી વાત. એટલે પૈસા ના ફિક્સ થઈ શકે, રાઈટ. બીજું માઇન્ડસેટ. અમે લઈને બેઠા હતા ને તો અમે માઇન્ડસેટ લઈને બેઠા હતા કે કંઈક નવું, બહુ કંઈક સારું આપવું છે. આ ગટ્સ અને વિલ પાવર, ધેટ્સ કોલ્ડ માઇન્ડસેટ. માઇન્ડસેટ લઈને બેઠા હતા કે નહીં કંઈક કરવું છે. ઓકે, શું નવું આપો છો ક્લાયન્ટ્સને? અમે છે ને તમે પહેલા તો ગ્રોથ છે ને જોજો તમે, અને પ્રેઝન્ટ થાય ને તો અમારા કન્ટેન્ટ તમે છે ને ડીપલી જે કન્ટેન્ટ બનાવતો છે ને સમજી શકશે. કન્ટેન્ટમાં એટલું ફોકસ થઈ છે. અમે આ વસ્તુ ફેસ બી કરીએ છીએ કે કન્ટેન્ટમાં ઘણા જેને નથી ખબર પડતી ને એને ના સમજાય. બાકી કન્ટેન્ટમાં અમે ઇનપુટ આપેલું છે ને, એક સ્ક્રિપ્ટ બનાવતા તમે 5 મિનિટમાં ChatGPT થી બને, 5 મિનિટ 2 મિનિટના ChatGPT થી બી બને, અને એક સ્ક્રિપ્ટ કલાકમાં એક બી બને, એક દિવસમાં બી બને, અને એક દિવસમાં બી એક બને, રાઈટ. તો એ વસ્તુ છે. અમે આ વસ્તુ ક્વોલિટી કામ આપીએ છીએ કે કન્ટેન્ટની પાછળ હવે તમે પૂછ્યું ટીમની સાઈઝ આમ જોવા જોઈએ તો 20 ની થઈ. મારા ક્લાયન્ટ્સ કેટલા છે? 20 થી 25 ની. કેટલા છે આપણે? 22 યા 22 થી 25 ક્લાયન્ટ છે. 20 ની ટીમ ને 25 ક્લાયન્ટ. હા, એટલે દરેક જણા પાછળ એક જણો છે. એવરેજ જોવા જાવ તો એક સમથિંગ તો આવી જ ગયો, રાઈટ. કરેક્ટ. તો ઈ એક ડેડિકેટેડ પર્સન બેસે છે પાછળ, સમજી જાવ તમે કામમાં. બાકી કન્ટેન્ટની ટીમ હકીકતમાં ઘણા રાખતા નથી. ChatGPT ઇનફ છે.
એની જગ્યાએ મારી પાસે કન્ટેન્ટની ટીમ શું કરવા આની માટે છે. ડીપલી રિસર્ચ કરાવું છું, શૂટિંગ પાછળ મહેનત કરાવું છું, એડિટિંગમાં બી જેને એડિટર ના હોય ના સમજાય. CapCut નો વિડીયો છે, VN નો વિડીયો છે કે આફ્ટર ને પ્રીમિયર નો વિડીયો છે. ક્લિયર વાત. જે વસ્તુ ફરક પડે. ઓકે, એટલે ઘણું બધું ધીરે ધીરે હવે શીખવા મળે છે કે આવી રીતે કંઈક કરવું જોઈએ. બટ જે શરૂઆતના દિવસો છે ને એના માટે હું છે ને ખાલી સીધી એડવાઇસ આપીશ કે તમે જાઓ, તમારું વર્ક બતાવો. નોર્મલી અગર વર્ક ના હોય તો આજુબાજુના દુકાન પર જાઓ કે તમારા ફેમિલીમાં બી કોઈક તો બિઝનેસ તો કરતું હશે ને. હા, પહેલો ક્લાયન્ટ તમારો છે ને મારા ખ્યાલથી કદાચ આજુબાજુ ન મળે ને તો રિલેટિવમાં પકડવાનો. રિલેટિવ વાળા સપોર્ટ 100% કરે, રાઈટ? એને પકડવાનો. અને આ મેં મેજર જોયું છે, આ વસ્તુ છે પેટર્ન, ખોટી નથી. આ એક ધંધાનો નિયમ છે કે ઘરના બને ત્યાં સુધી રિલેટિવ્સમાં છે ને ક્લાયન્ટ ને સ્ટાફ ના હોવો જોઈએ. પણ સ્ટાર્ટિંગ ફેઝમાં તમારે બધું જાયઝ છે. આજની ડેટમાં, આજના ટાઈમમાં ક્યારે પણ બીક લાગે છે બંનેને કે સાલું કાલે બધું બંધ થઈ ગયું તો શું કરીશ? એટલી એવું છે. માઇન્ડ સેટ લઈને બેઠા હોઈએ કે નહીં, ખબર છે કે આ ગમે એવું નથી, કદાચ આ બી બંધ થઈ ગયું તો અમને ખબર છે ક્યાંક ને ક્યાંક તો ફોડી દેશું અમે. એટલું તો છે. પણ ફોર એક્ઝામ્પલ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ બેઝ ચાલે, બરાબર? કે કોઈ બી ક્લાયન્ટ આવ્યું હોય એની સાથે આપણે ફોર એક્ઝામ્પલ 6 મંથનો કોન્ટ્રાક્ટ કરીએ કે તમારે હવે મારી પાસે જ રહેવાનું છે 6 મંથ, હું તમને શૂટિંગ એડિટિંગની સર્વિસ આપીશ, ભલે આપણે પૈસાની વધારીએ, પણ ક્લાયન્ટ ફિક્સ થઈ ગયું કે 6 મહિના સુધી મારી આવક ચાલુ થઈ ગઈ. હવે ક્યારે એવી બીક લાગે કે 6 મહિના પછી શું 7મા મહિને? રિયાલિટી કેવી છે કે એકચ્યુઅલી અમારા મેજર ક્લાયન્ટ્સમાં મેં એગ્રીમેન્ટ નથી કરતા ફિક્સ મંથનું. હવે એને કામ નથી મજા આવી, હવે 6 મહિના જગ્યાએ 2 મહિના થયા છે, નથી મજા આવી કામમાં, તો ઇનડાયરેક્ટલી તો ગમે એમ નીકળી શકશે. હવે મને રિસ્પોન્સ ના કરે, જવાબ ના આપે, યા ફિર ટીમ સાથે તકરાર કરે, ઇઝીલી નીકળી શકે. અને હું એટલે એગ્રીમેન્ટ નથી રાખતો, મને ખબર છે મારું કામ સારું છે ને તો બીજે ક્યાંય નહીં જાય, રાઈટ? અને એનું મેં ચાલુ કરીને અમારું જે હાલની તારીખે ગ્રુપ બી છે કોમ્પ્યુટર એનાલિસિસ કરીને, તો અમે કોમ્પ્યુટર એનાલિસિસ કરતા હોઈએ કે જે કોમ્પ્યુટર ગણો, ઉપરના ગણો, નીચેના ગણો, જે હોય ટોટલી એમાં ટોટલી આવી ગયા. તો એ શું આપે છે એ બી જોતા હોઈએ, બેટર મેથ્સ કઈ રીતે આપે એ બી જોતા હોઈએ, અને ઇનડાયરેક્ટલી મેં એમને જાણીને બી જતો કે અમને ભૂલ ક્યાં કરી છે. જેને બંધ થયો ને એને કોન્ટેક્ટ કરીને હું પૂછું તમારે ભૂલ ક્યાં થઈ હતી. ભૂલું હું તમને કહું, એક તો છે ને, જોકે મે બી મને ખબર તમે મારું પેજ ક્યાંથી જોયું હશે, બટ અમારા 22 પેજ છે તો એમાંથી 20 પેજમાં લાઈક 15 પેજમાં તો ટોટલી ગ્રોલ આઉટર મેન્શન કરેલું છે, અને એમાંથી 10,000 પ્લસ ફોલોવર વાળા 10 પેજ છે આપણા. એમાંથી 1.5 લાખ ફોલોવર છે, અમુકના લાઈક 1,80,000 છે, અમુક 70,000 વાળા છે, 50,000 વાળા 2 છે, મારું પોતાનું 20,000 સમથિંગ પોગવાય 70 જતા થઈ ગયા છે. એવા ઘણા 10,000 વાળા બહુ ક્લાયન્ટ છે, બધાના બાયોમાં નામ બી લખેલું છે. મારી પાસે હું લીડ્સ નહીં આવતી હોય, મારી પાસે લીડ્સની લિસ્ટ છે, અમે અપ્રોચ કરવા બી નથી જતા, સ્ટીલ અમારી પાસે એટલી લીડ્સ છે તોય અમે ચૂઝી ક્લાયન્ટ ઘણી વાર લઈએ છીએ, મોસ્ટલી ચૂઝી ક્લાયન્ટ જ લઈએ છીએ. અને સ્લોટ વાઇઝ મને ખબર છે આ મહિનામાં મારે આટલા ક્લાયન્ટ લેવા છે, ધેટ્સ ઇટ, આટલા જ ક્લાયન્ટ બોલો. પછી કોઈ એક્સ્ટ્રા પૈસા આપે ને તોય નહીં, રાઈટ? શું કરવા, શા માટે? મને ખબર છે હું આટલા જ તે પ્રોવાઈડ કરી શકીશ, આટલા લઈશ ને તો હું ક્વોલિટી કામ પ્રોવાઈડ કરી શકીશ. એથી મારી ટીમ રેડી, અને હું ટીમ બી ફટાફટ રેડી કરવા નથી માંગતો, ક્વોલિટી વાળી ટીમ બનાવવા માંગુ છું, રાઈટ? તો આ બધા રીઝન સર મારે ચાલે છે. બીજા મોસ્ટલી હું ભૂલ કરી હતી, મેં જોઈ હતી આવી રીતના ચાલે ને ત્યારે એની પાસે બહુ બધી લીડ્સો આવે, બહુ બધી અપ્રોચ આવે અને ઉપાડી લે. એક સાથે મહિનામાં અપ જાય, 2 મહિના ચાલે, પણ શોર્ટ ટર્મ ડાઉન થાય. આપણો ડ્રાફ્ટ આમ જાય, ધીમે ધીમે ઉપર જાય, પણ પ્રોપર જાય. એમાં સીધો આમ લીટી ના આવે, એમાં લીટી આવે જ નહીં, સીધો ઉપર જાય. થોડોક ટાઈમ લાગે, કમ્પાઉન્ડિંગ થતા ટાઈમ લાગશે, પણ 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32 જેથી થશે એનું રિઝલ્ટ દેખાશે તમને, તો એ બહુ મેજર દેખાશે. સ્ટાર્ટિંગ ફેઝમાં થોડુંક સ્લો દેખાય, બટ એનું લોંગ ટર્મે ફાસ્ટ દેખાય. એટલે એ રીતે જ તમે ગ્રોથ કરી છે. રાઈટ. ઓકે.
માહોલ ત્યાં કેવો હોય છે આમ ગ્રો લાઉડર માં જયારે આવો ત્યારે? બહુ આમ સ્ટ્રિક્ટ છો તમે બધા? નેવર. તમે આવજો, હા. હાલની તારીખે ટીમને પૂછજો. મારામાંથી મને લાગે ને અડધી ટીમ મને ખબર છે ને ત્યાં લગી પૈસા માટે તો પૈસા તો સેકન્ડરી પાર્ટ છે. પૈસા સેકન્ડરી પાર્ટ છે. આમ કે ને ફેમિલી જેવો ફીલ આવે તમને, મજા, ફ્રેન્ડ્સ જ તે. હાલની તારીખે છે ને અમારામાં ઘણી વાર છે ને ક્યારેક હું ભૂલી જાઉં કે હું પોતે સર છું. ફૂલ બાકાજી. હા, બાકાજી. હકીકત ક્યારેક છે ને ભૂલી જાવ હકીકત. હજી વંશર હજી થોડાક સ્ટ્રિક્ટ હોય, એટલે એમનું મેનેજમેન્ટ નું કામ છે, મારું મેનેજમેન્ટ નું નથી, ટુ બી ઓનેસ્ટ. જે છે ફેક્ટ વસ્તુ કહેશું, રેડી, એમનું મેનેજમેન્ટ નું કામ છે. અને હું કેબિનમાં ન બેઠો, હું છે ને ટીમ ને આરે ટેબલ પર બેઠો, હું પોતે છે ને ગીત વગાડું. મંગાય મોટા ચા મંગાઈ, રેડી, હું પોતે ગીત વગાડું. હની સિંહ ના ગીત વગાડવાના, બીજા કોઈ પણ ગીત વગાડું, હું પોતે ગીત વગાડતો. ટીમ તો વગાડે, ટીમ વગાડે પછી હું કહું તું ડિસ્કનેક્ટ કર, મને વગાડવા દે, તું મજા કરવા દે. ટીમને ડિસ્ટ્રેક્ટ કરવાનું કામ કરે. હા, હું ટુ બી ઓનેસ્ટ હું છે ને ટીમને ડિસ્ટ્રેક્ટ કરવાનું કામ કરું. હા, એટલે એ બાને ટેસ્ટિંગ બી થઈ જાય કે કોણ કેટલું પાણીમાં બેસી જાય છે. ઈ ટેસ્ટિંગ નો તો મારું લાઈક કન્સર્ન ના હોય અમારો, હા, બટ મતલબ મજા જ કરતા હોય ટુ બી ઓનેસ્ટ. ભૂલી જાય, એવું હોવું જોઈએ. પણ આઈ થિંક કોઈના મગજ ઉપર થોડું પ્રેશર ન હોય. પ્રેશર, હા, જો pressure. થોડુંક હોય. પોસ્ટિંગ ટાઈમે જે ટાઈમ હોય ને, પોસ્ટિંગ ટાઈમ હોય તો એ થોડુંક પ્રેશર હોય. પોસ્ટિંગ ટાઈમમાં કેવું હોય, અચાનક ચેન્જ આવ્યો, અચાનક કરવો પડે, ફટાફટ પોસ્ટિંગ કરવાનું છે, અટવાનું છે, એટલે થોડુંક પ્રેશર વાળું હોય. બાકી ફૂલ્લી મોજ વાળું. ચાલુમાં તમ તાર નાસ્તો કરતા હો, મેં છૂટ જ આપી છે, એડિટર્સ ને બી છૂટ આપી છે. તમ તારે એક વિડીયો એડિટ કરીને મને ક્રિએટિવ, મારું સ્પેશિયલ છે ને, મને ક્રિએટિવ કામ જ ગમે. મને એવું નહીં કે રિપીટેડલી બહુ કરવું, અને રિપીટેડલી બી કરવું છે તો તમારું ઇનપુટ આપીને કેવી રીતે ફાસ્ટ ને નવું કરવું, મને આ કન્સર્ન. હું જોબમાં બી નવા પર્સનને લઉં ને, તો જો કે હું પહેલી વાત છે ને કોઈ દી છે ને સ્ટાફ ના કહું, હું ઓલવેઝ છે ને ટીમ કહું. હું કોઈને એમ ન કહું આ એમ્પ્લોય છે અમારો સ્ટાફ છે, હું એમ જ કહું અમારી ટીમ છે. બહુ ફરક પડે આનાથી. હું ટીમ તરીકે કરવા માંગુ છું અને એ રીતે જ તે કરવા માંગુ છું. અને જયારે હાયર બી કરું ને, હું કઈ પર્સનને મારી ટીમમાં જોઈન થાય ને, તો હું એ બેઝ ઉપર ના લઉં કે આ આટલા વર્ષનો એક્સપિરિયન્સ તો સેકન્ડરી પાર્ટ છે, એનામાં કેટલી કેપેસિટી છે અને મારી ટીમમાં શૂટ થાય એમ છે કે નહીં. આઈ થિંક ઇન્ટરેસ્ટ કે એમાં પાગલપન છે કે નહીં, કે ફેમિલી ફંક્શન છોડવાની તાકાત છે તો જ આવું છે. અમે તો એ જ કરાવશું. હા, ઓલો હાવ ખરાબ છે, ઓલો હાથ વાળાનો એડિટર છે પણ માવા ખાવા વાળો છે ને, તો મને નહીં મજા આવે. હા હા હા, રાઈટ. આવું મારે થયું છે વચમાં. 700 ના એડિટર હોય પણ માવા ખાવા વાળો હોય ને તો મને ના ભાવે. એ પર્સન મારા કામનો નથી. બીડી વાળો છે એ મારા કામનો જ નથી. હા હા, રાઈટ રાઈટ. નથી જોતો મારે. સેમ નિયમ અમારો પણ છે અમુક, કે આ ટીમમાં આવા લોકો તો નહીં જ હોય. ભલે ને હું તો કહું આખા સુરતનો ટોપ પર બેઠા છે, એમાં હું થઈ જવાનું આમાંથી. એટલે ઈ પાગલપન અને ઈ લર્નિંગ પાવર એવું કદાચ મારે ઘણા છે. ડેવલપમેન્ટ માંથી મૂકીને આમાં આવેલા છે. કન્ટેન્ટ ની ટીમમાં મેમ છે તો ડેવલપમેન્ટ માંથી મૂકીને આવેલા છે. અલગ અલગ વસ્તુ મૂકીને, કદાચ ગ્રાફિક ના હોય ને મેં કન્ટેન્ટ માં શિફ્ટ કરેલા છે કે ભાઈ તમે આ ટ્રાય કરો, આ તમારા માટે ઓલું છે ને. હું ઘણી વાર કહેતો, જો ટ્રક હોય ને, ટ્રક એને તમે ફાસ્ટ ભાગવાનું કે તો ન ચાલે, અને ગાડીને તમે કહો ને વજન ખેંચ તો એ નો ખેંચે કે ટ્રક જેટલો. જે જેની જગ્યા છે ને એ જગ્યા એને શોભે, રાઈટ. કોડિંગમાં સારો નથી પણ એડિટિંગમાં સારો છે, કઈ એડિટિંગમાં સારો નથી, કન્ટેન્ટમાં સારો છે ને, તો એને ટેસ્ટિંગ કરો તમે. મારા આવા ટીમ સાથે થયું છે, પોસ્ટિંગમાં બેસાડ્યા પછી નો મજા આવી, શૂટિંગમાં ગયો એક નંબર, હું સેટિસ્ફાઈડ છું એના કામથી, ટીમ મેમ્બરથી. આવું છે મારે ઇન્ટરનલ ટીમમાં છે આવું. આમાં એટલે એવું બી કરીને જોવું પડે કે ભાઈ તને એડિટિંગ ભલે નહીં આવડતું, વિડીયો ઉતારતા આવડે તો એ કર. બહાર થી આવ્યો છે તોય હું જોઉં, તને કાંઈ નથી ફાવતું તું ટ્રાય કર, તને મજા આવે છે, મને મજા આવી છે તો રે. ઓકે, આ રીતે. ચલો હું તમને એક સિનેરિયો આપું, એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ કે હું તમારી પાસે આવ્યો ગ્રો લાઉડરમાં, વંશભાઈને મળ્યો, જયભાઈને મળ્યો, મારું કોઈ એકાઉન્ટ નથી, સોશિયલ મીડિયા શું એ ખબર નથી પડતી. હવે પોડકાસ્ટ છે મારો, ફોર એક્ઝામ્પલ યુટ્યુબમાં છો, ઇન્સ્ટા પર હું નથી, મારે ઇન્સ્ટાગ્રામ પર આવવું છે, મને આવડતું કોઈ નથી, તમારી પાસે આવ્યો, તમે એકાઉન્ટ ક્રિએટ કરાવી આપ્યું, તમે એઝ અ મને ક્લાયન્ટ ચલો સિલેક્ટ બી કરી લો, બધું થઈ ગયું, આપણે એવું માની લો કે બધું થઈ ગયું, તમે સિલેક્ટ બી કરી નાખ્યો. નવું એકાઉન્ટ તમે ખોલશો પછી તમે શું શું જુઓ, કઈ કઈ એવી બાબતો છે કે મને ગ્રો કરવા માટે તમે જુઓ, થોડુંક એ સમજાવો. તમારી ફિલ્ડના કોમ્પિટિટર્સ જોઈએ અમે, કોમ્પિટિટર્સ. અને ઇફ ના હોય તો અમે તમને વિચારીને પ્રેઝન્ટ કેમ કરવા. અમારી ઓનબોર્ડિંગની 20 થી 25 દિવસની પ્રોસેસ છે. એમ નહીં કે આજે આવ્યો ને કાલે રીલ્સ મુકાયો મંડી ચાલુ થઈ જાય, એવું વસ્તુ નથી. તમે ઓનબોર્ડ થયા, બધું ડન થઈ ગયા પછી ઓનબોર્ડ થયા,
પછી 1 થી લઈને 25 દિવસ લગી અમારી 1 થી 20 થી 25 દિવસની પ્રોસેસ છે, જેમાં અમે શું કરતા હોઈએ તમને જોઈએ. તમે કેમાં શૂટ થઈ કેમ છો, તમારો માર્કેટને લઈને પરસેપ્શન શું છે, રાઈટ? તમને માર્કેટમાં અમારે કઈ રીતે પ્રેઝન્ટ કરવા આ ડિસાઈડ કરીએ. ગ્રોથ માટે તમારી પહેલા યુએસપી બી જાણીએ સાથે સાથે કે તમારામાં શું નવું છે, કોઈ અચીવમેન્ટ છે, કોઈ નવું કંઈક હાસિલ કરેલું છે, તો એ બધું વસ્તુ અમે પ્રેઝન્ટ કરવા, એ બધું લઈને અમે પ્રેઝન્ટ કરીએ, રાઈટ? આ બધું અમે રિસર્ચ કરીએ અને ઈ બેઝ ઉપરથી આખી સ્ક્રિપ્ટિંગ, શૂટિંગ, એડિટિંગ, થીમ નક્કી કરીને પોસ્ટિંગ કરીએ પ્રોપર. બધા ક્લાયન્ટ જોશો ને તો થીમ વાઇઝ છે અમારા ક્લાયન્ટ. ઓકે. અને એકાઉન્ટ ને ગ્રો કરવા માટે કઈ એવી છે? તો મોનોપોલી વાળી વસ્તુ છે જક્ષપાત, બટ એક નિયમ નથી ગ્રો કરવા માટે. લાઈક એક નિયમ નથી, ગો મલ્ટીપલ. એક જ નિયમ છે બાપુનો. એક નિયમ નથી. અચ્છા. એક ગ્રો કરવા માટે એક નિયમ નથી. બહુ મેજર વસ્તુઓ ડિફાઇન થાય. અને હું કદાચ 5 કલાક લઈને બેસું ને તો બી આ ના શીખવાય. એની માટે જો કે મેં કોર્સ બી રાખ્યો છે. કોર્સ બી હું લાવું છું લોકો માટે. અને મેન્ટરશિપ બી લાવ્યો છું હું. જો કે અમારી મેં સાઇટમાં મૂકેલી છે મેન્ટરશિપ. બેન શીખવું હોય તો, કારણ કે લઈને દેન હું નવું શીખવાડું, એ મને કંઈક રિસર્ચ કરીને નવું શીખવાડે છે. આ રીઝન થી મેં પોતે મૂકેલી છે. રાઈટ? મેં તમને કંઈક નવું, તમે મને કંઈક નવું આપો, સાથે ચાલવા વાળું કામ છે આપણું, રાઈટ? કારણ કે લાંબુ જવું છે. મેં જ કહેવાનો હતો કે આવું અગર કરશો ને, સાથે ચાલશો ને તો લાંબા જશો. અને ખાલી પેલું એક માઇન્ડસેટ રાખશો ને કે હું જ કહી દઉં તો એ બોલવા તો વાર નહીં લાગે. એટલે આપણે લાંબુ જવું છે. એટલે હા, જો કે ઈ તો એવું છે અમે જનરલી વાત કરતા હોઈએ આ કોમ્પ્યુટર કેવાના હોય. બાકી હકીકતમાં અપર લેવલે તો કોલેબોરેશન હોય, ડાઉન લેવલે બાકી નીચે હોય કોમ્પિટિશન, બાકી અપર લેવલે કોલેબોરેશન જ હોય, રાઈટ? મારી પાસે છે ઘણી એજન્સીઓ અને કંપનીઓ છે કોલેબોરેશનમાં, મને ખબર છે. અમને મારી ઇન્ટરનલી કોલેબોરેશન હોય. અચ્છા, ઓકે. બહારથી ના ખબર હોય બધાને, બટ ઇન્ટરનલી અમારું કોલેબોરેશન હોય જ છે. એમાં શું થાય એટલે કોલેબોરેશન? અમે બધા કનેક્ટ હોઈએ. ઓકે. અમને ખબર હોય કઈ રીતના જવું, કઈક પ્રોબ્લેમ આવે ને તો અમે કનેક્ટેડ હોઈએ કે આ પ્રોબ્લેમ છે, આ ફાઇનાન્સ નો અકાઉન્ટ છે, બેન્ડ થાય છે, તમારે શું કરવું? ઓલરેડી કોઈ ફાઇનાન્સમાં સારા એવા ક્રિએટર નો અકાઉન્ટ મેનેજ કરે છે 1.5-2 લાખનું, તો એને આઈડિયા હોય, સજેશન બી અમને મળતા હોય. પછી કોઈ પ્રોબ્લેમ એમને આવે છે તો એ મને ફોન કરે છે કે આ રીતનું છે. અમુક એવી કેટેગરીઝ હોય જેમાં એની એક્સપર્ટીઝ હોય, અમુકમાં મારી હોય, તો એ બધું અમે સોર્ટ આઉટ કરતા હોઈએ કેમ જવું. અને આ જે તમે વાત કરી કે બહુ મોટું, કદાચ 5 મહિના બી મને ઓછા પડે, તે તમે કીધું પેલું એનાલિસિસ કરવામાં, અને મેં કીધું એમ કે તમે શું કરો, તો તમે કીધું કે એ 5 કલાક ઓછા પડે. અચ્છા, હા. તો એટલે કઈ એવી બાબતો હોય કે મેઇન એક આમ ઉપરથી ટોપમાં તો ખાલી ધ્યાનમાં રાખવી જ પડે, જે બેઝિક બાબતો હોય કે આટલું તો રાખવું જ પડે, પછી તો જે પ્રો લેવલ ગ્રોથ ના એક્સપર્ટ વંશભાઈ છે. અચ્છા, હા, બોલો. ગ્રોથ માટે પહેલી વસ્તુ છે કન્સિસ્ટન્સી, રાઈટ? હા. પછી મેઇન વસ્તુ નીશ પોઝિશનિંગ છે. પહેલા કારણ કે એક ડોક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, રાઈટ? એનો એક્ઝામ્પલ આપણે પહેલા લઈએ. તો એમાં મેઇન વસ્તુ છે લોકોને ફિઝિયોથેરાપી મેઇન વસ્તુ એક્સરસાઇઝ અને ટ્રીટમેન્ટ આપે, રાઈટ? તો ઈ વસ્તુ પ્રેઝન્ટ કરવી પડે, એની એક્સરસાઇઝ ને એવા બધા. તો પહેલા એની નીશ ફાઇનલ કરવી પડે કે આમાં આ જો એનો કન્ટેન્ટ હોવો જોઈએ, બીજો વસ્તુ ના આવી જોઈએ, રાઈટ? ઈ વસ્તુ સિલેક્ટ થઈ પછી ઈ એને કઈ રીતના પ્રેઝન્ટ કરવું વિડીયોમાં, કઈ રીતનું શૂટિંગ રહે છે એમાં, ઈ વસ્તુ મેટર કરે છે. ઓકે. પછી વિડીયોની ક્વોલિટી મેટર કરે છે. વિડીયોની ક્વોલિટી જેટલી સારી હશે, પ્લસ વિડીયોનો હુક આઈ કેચી હશે તો જ ઓલું થશે. તો હુકમાં પણ એવી વસ્તુ પ્રેઝન્ટ કરવી પડે કે લોકો સ્ક્રોલ કરતા સ્ટોપ થઈ જાય. હુકમાં એક વસ્તુ મળી જવી પડે કે આ વિડીયોમાં આ છે, તો એ વસ્તુ મેટર કરતી હોય. પછી જે મેઇન વસ્તુ છે ઓલ ઓવર બધી છે, એડિટિંગ છે, અપલોડિંગ, સાઉન્ડ ઇફેક્ટ ને બધું તો ઘણું પછી છે. હું તો કહું ઈચ એન્ડ એવરી પોઈન્ટ મેટર કરે. બધા પોઈન્ટમાં તમે સરખું કરો ને તો ઓટોમેટિક થાય. એમ નહીં કહું કે ખાલી કન્ટેન્ટ સારો હોય, એડિટિંગ સારું ના હોય તો બી ચાલી જાય, ખાલી એડિટિંગ સારું હોય, કન્ટેન્ટ સારું ના હોય તો ચાલી જાય. બટ તમે એવું માનો છો કે ફોર એક્ઝામ્પલ મારું જ લઉં, ચલો, એટલે વધારે કદાચ કનેક્ટ થશે પબ્લિક, કે હું પોડકાસ્ટિંગ કરું છું. હવે બધાને ખબર છે અત્યારે ઇન્ડિયાના ટોપ પર બેઠા છે રાજ શામાની પોડકાસ્ટિંગમાં, સેકન્ડ નંબર પર આવે છે રણવીર, ને પછી તો સો ઓન બહુ મોટી લિસ્ટ છે. હવે આપણે વધારે નહીં, પ્રકાશ કે પ્રવચનને તમે કદાચ ઓળખતા હશો, ત્યાં સુધી પહોંચીએ કે એના જેવું અગર મારે બનવું હોય તો શું કરવું પડે? હા, નહીં ઓળખતા તો આપણે કંઈક બીજું લઈએ. એડન સમજી લે કે છે પોડકાસ્ટર સારા એવા. હા, એવું સમજો ઇન્ડિયા લેવલ પર. હા, યા તો અમારી સ્ટ્રેટેજી રીતને રે મોસ્ટલી. હા, અમારી એમાં છે ને રીલ જે કરીએ ને
એકદમ એના જે આખું હુક વાળું એડિટિંગ વાળું આવે ને આખું present, એ પ્રેઝન્ટ નો અમારો આખો વે અમે ચેન્જ કરીએ. તમે જોજો બધાની પેલા તો છે ને બધા પોડકાસ્ટ ની મોસ્ટલી સેમ જ પેટર્ન છે, રીલ્સ થ્રુ ઓડિયન્સ યુટ્યુબ માં લઈ જાય છે, રાઈટ? તમે રીલ્સ કઈ રીતે વાયરલ કરી? જો કે અમારું એક વસ્તુ મેજર એક ટોપિક ના આવે, હું ઘણી વાર તમને સ્ક્રિપ્ટ બી બોલાવરાવું, પછી સારો પોઈન્ટ આખો ઉઠાવીને હું જોઉં કે આ કઈ રિલેટ કરશે, આમાંથી કઈ રિલેટ કરશે. જેમ કે આપણો પોડકાસ્ટ થયો તો આપણામાંથી એવી 30 સેકન્ડ હશે જે આખી રિલેટ કરશે, રાઈટ? તો એ બધી અલગ અલગ ઉપાડીને જે વાયરલ જાય ને એ બનાવીને પછી ઇઝીલી તમને પ્રેઝન્ટ કરી શકીએ. અચ્છા. ઇન્સ્ટાગ્રામમાં તમારા મિલિયન વ્યૂ આવે છે, ધેટ્સ ઇટ. ત્યાંથી યુટ્યુબમાં સારી એવી લીડ્સ મતલબ વ્યૂઝ આવવાના છે. હા મળી જાય. એ વાયરલ કેમ કરવું એ તો અમારું કામ છે. અને એક ટોપિક નથી કે હું તમને આખું એનાલાઇઝ કરીને કહી શકું. હું તમને કોઈ ડાયરેક્ટ ઉપરથી ના કહી શકું. હું પેલા જોઉં તો મને આઈડિયા આવશે કે તમને મારે કઈ રીતે પ્રેઝન્ટ કરવા. હું 20 થી 25 દિવસ લઉં છું, 5 મિનિટમાં તો અઘરું છે કેવું. આખી ટીમ મારી બેસે, એવું નથી હું એકલો બેસું. મારી આખી કન્ટેન્ટની ટીમ, સર, હું પોતે અમે ઘણી વાર બેસતા હોઈએ વન ઓન વન કન્સલ્ટમાં ક્લાયન્ટ સાથે. ક્લાયન્ટ કે આખી એની યુએસપી કે આખું એનું નોલેજ કે લાઈક તમે જેમ મારો પોડકાસ્ટ લ્યો ને અમે ક્લાયન્ટ નો હે ને મીટમાં પોડકાસ્ટ લઈએ. હા, કેમેરો ના હોય પોડકાસ્ટ થાય. પોડકાસ્ટ લઈએ કાઇન્ડ ઓફ, રાઈટ સમજી. અને એમાંથી બધું જોઈએ, રાઈટ? એની પાસે યુએસપી કઈ છે, કારણ કે ઘણા ડોક્ટર એવા હોય, ખ્યાતિ મેડમ છે જે ખ્યાતિ મેડમ, તો એમની યુએસપી હતી 10 વર્ષ એમના આયુર્વેદિકમાં બહુ નોલેજ છે, બહુ નોલેજ. તમારે બહેન તો તમને નોલેજ આપે. એ એમનો અંદરથી એક સ્વભાવ છે, નેચર છે, અને એ નોલેજ હોય એટલે શેર કરવું ગમે તેમ. અને છે ભાઈ રિયલમાં નોલેજ છે, રાઈટ? તો એ અમે જોયું તો એની પાસે નોલેજ બહુ મસ્ત છે. તો એને અમે છે ને એનું નોલેજ છે ને જે સારું આયુર્વેદિકમાં છે ને એને લગતા વિડીયો બનાવ્યા હતા. ઓકે, રાઈટ? એ રીતના ઈશ્વરભાઈ ને બહુ જોરદાર નોલેજ છે. તો એ અમે એ રીતે પ્રેઝન્ટ કર્યું હતું. એમની પાસે બહુ ડીપ નું નોલેજ છે, પણ એ કઈ વિડીયોઝ નથી, કઈ છે નહીં, રાઈટ? શેર કરશે તો એ રહેશે, સીધી વાત છે. તો મળ્યા કેવી રીતે ખ્યાતિ મેમ, ઈશ્વર સર ને બધા? રેફર કામ જોયું, અમને અપ્રોચ કર્યા, અમે વાત કરી, ઠીક છે. અમે જોકે અમે કોઈને અપ્રોચ સ્ટાર્ટિંગમાં કર્યા, ધેટ્સ ઇટ. એક લાઈન પછી આ કરવાની જરૂર જ ના પડે, પણ આપણે આપણા જ કામમાં એટલે વ્યસ્ત હોઈએ ને, કદાચ એવું થાય જ નહીં કે બે ક્લાયન્ટ હજી લાવું, ઓલરેડી આવશે. એટલે એ રીતે મારો પરસેપ્શન નથી, હું એવી રીતે કહેવા માંગુ છું. ટાઈમ તો સેકન્ડરી છે, પણ મારું કામ જોઈને સામેથી આવે છે કે કામ સારું છે, એ બી છે. ધેટ્સ ઇટ. એનાથી જે આવી છે લીડ્સમાં, હું આવેલી લીડ્સમાં જ વર્ક કરું છું. મેં લીડ્સ લેવાનું બી ક્લોઝ કરી દીધું છે, કદાચ આ મંથમાં આપણે ક્લોઝ કરી દીધું છે. આ મંથમાં અમે અમારા ઓલરેડી આ મંથના અને આવતા મંથના ઓલમોસ્ટ ફિક્સ છે. એપ્રિલમાં મે બી એક સ્લોટ ફિક્સ મે બી બાકી છે, તો એક સ્લોટ આવે છે પછી પૂરું. પછી અમે માર્ચમાં બી કોઈ ક્લાયન્ટ આવે છે તો નહીં, એપ્રિલ એ બુક છે, એના પછીના મંથમાં અમે ઓનબોર્ડ કરશું તમને. 2 મહિના તમારે વેઇટિંગ કરવું પડશે. હા, કારણ કે મેનેજ બી થવું પડે ને. તમે કીધું પછી ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય બીજાને, જે ઈ કરવા માંગતો નથી. જે ઓલરેડી છે એની હું કામ કરી આલા, એના કરતા તું 2 મહિના વેઇટ કર. હા, જો આ જાય ને, જૂનો જાય ને, તો હકીકતમાં નવા આવવા કરતા વધારે નુકસાન મારું છે. એક તો ઓલરેડી એ મંથમાં એક તો મેં જેટલું ઓલું કે ને, જેટલું દુઃખ છે ને ઓલા છોકરાને જન્મ આપીને મમ્મીને થાય ને, એવું અમને પેજ જોઈને થાય. સારું એવું પેજ બનીને પછી છે ને ખોટી મે બી અમારો પ્રોબ્લેમ હોય, એમનો પ્રોબ્લેમ હોય, બજેટ પ્રોબ્લેમ હોય કે આઈ ડોન્ટ નો, કોઈ પણ પ્રોબ્લેમ હોય, સમજી ન હોય કે ઘણી વાર ક્લાયન્ટ મારું વેલ્યુ, કારણ કે મે બી એમને એની વાક બી નથી, પણ ઘણી વાર વેલ્યુ ક્લાયન્ટ નો સમજે કે એની ચાલુ 30-50 હજાર નું પેજ મૂકીને જાય, એની પેજ અમે જયારે જોઈએ ને તો એ દુઃખ થાય. અમે ઇનપુટ ભલે એમને નહોતું, પણ અમે તો પૈસા માટે ખાલી નહોતું કામ કરેલું. પૈસા માટે હોત તો એ દુઃખ ન થાત, પૈસા માટે હોત નહીં તો દુઃખ થાત જ નહીં. પણ ઓલું જે ઇનપુટ આપેલું, જે અમારું ઓલું ઇનપુટ આપેલું હોય ને, એની માટે દુઃખ થાય. જેમ ઓલું મમ્મીને થાય ને છોકરાનું, માને છોકરાનું થાય ને, એવું અમને થાય. પેજ અમારું છે કે બધા પેજ ને અમે અમારા પેજ સમજીને વર્ક કરીએ છીએ. ઓર્ગેનિકલી વ્યૂઝ કેવી રીતે લાવવા? શું લાગે છે, કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આપણે એક આખો સોશિયલ મીડિયા માસ્ટર ક્લાસ જ કરીએ છીએ. વ્યૂઝ લાવવા માટે આપણે જે કોઈ લઈએ વસ્તુ સેમ થઈ જશે ને? કયો? હા, એમાં જે પોઈન્ટ્સ કીધા ઈ જ આમાં લાગુ. અચ્છા, ઓકે. એમાં બધા સેમ છે કે એના સિવાય બી અલગ કંઈક એવું કંઈક કરવું પડે કે પોતાનું કંઈક એવી લાઇન્સ એડ કરવી પડે કે પોતાનું નોલેજ હોવું પડે કે પોતાને કંઈક બોલવાની એક પેલી પદ્ધતિ હોય? યા જો કે છે ને ફિક્સ કોઈનો રૂલ નથી. હા, જો પર્સન એવું એનું આખું ડિઝાઇન થાય, અમે એ જ કરીએ છીએ. જો પર્સન એવું ડિઝાઇન થાય, કોઈ પર્સન ને બોલવામાં બહુ પાવરફુલ છે,
હા અને મારે અને કોઈ પર્સન બોલવામાં નથી, હા. સ્ટીલ બે નો ગ્રોથ થાય, કારણ કે બેની પેટર્ન એને પ્રેઝન્ટ કરવાની પેટર્ન અલગ છે, હા એની મેથડ આખી અલગ છે, રાઈટ, અને ડિપેન્ડ ઓન નીશ આખું અલગ થાય. હવે તમે ફાઇનાન્સ નો ટોપિક માં હેવી રેટિંગ નાખી એક્સપેક્ટ કરી શકો, નાખી બી શકો, ને સ્પીડ બી એક્સપેક્ટ કરી શકો, બહુ નહીં પણ એવરેજ, અને એમાં ટોપિકમાં બી તમે સ્પીડ એક્સપેક્ટ કરી શકો. આમાં હેલ્થ નો ટોપિક છે ને, તો હેલ્થ ના ટોપિકમાં તમે બહુ કેચી રેટિંગ ના ચાલે, રાઈટ, ઓકે ઇન સ્પેશિયલ આયુર્વેદિક, તો એ પ્રમાણે છે ને આખું વર્ક થાય, રાઈટ. એન્ડ ઉપરથી મેન જોવા જાવ ને તો બે સિદ્ધાંત. એક તો છે ને તમારો વિડીયો જોઈને તમને સમજાવવો જોઈએ. ભાઈ હવે ડેથ એકાઉન્ટ હોય ફોર એક્ઝામ્પલ, કે હાઉ મરી ગયું હોય એકાઉન્ટ, હવે એને કેવી રીતે ઉપાડવું, તમે શું કરો, તમારી પદ્ધતિ જણાવો. તો પહેલી વસ્તુ છે ને, તો એનો ડેશબોર્ડ આખો ચેક કરવો પડે, પાછળના 3 થી 6 મહિનામાં કેટલા ફોલોઅર્સ આવ્યા છે, અનફોલો કેટલા થયા, એ આખી વસ્તુ નોટિસ કરવી પડે, ગ્રાફ એનાલિસિસ કરવું પડે. ઓકે, પછી આપણે કન્ટેન્ટ નું જે નવા પેજમાં જે કામ થતું એ રીતના કન્ટેન્ટ થાય. પછી પહેલા 1 થી 2 મહિના છે ને આપણે એમાં આઉટપુટ મળવાનું જ નથી, અલ્ગોરિધમ બધા સેટ થતા આવે, ઓલ ડેટ થઈ ગયું ને એનું એકાઉન્ટ, એટલે પછી ધીરે ધીરે 1-2 રીલ્સ આપણે વાયરલ જાય ને પછી સેમ રિઝલ્ટ આવે નવા પેજ, પણ એના છે ને 2 થી 3 મહિના બગડે આપણે. એટલે એના કરતા બેટર ઓપ્શન છે નવું પેજ. કોઈ એમ કહે છે કે જૂના પેજમાં સ્ટાર્ટ કરવું છે, અને 2 થી 3 મહિના લેવા પડે, એમાં મારું નથી ચાલવાનું, તમારું નથી ચાલવાનું. ઇન જનરલ હવે આગળ શું વિચાર્યું છે ગ્રો લાઉડરમાં, શું કરવું છે નવું? પહેલા તો 100 એવા સારા ક્રિએટર બનાવવા છે મારે, 100 લોકોની બ્રાન્ડ બનાવી છે સોશિયલ મીડિયા, ડિજિટલ એજ્યુકેશન. 25 તો થઈ ગયા છે, 75 જ શોધવાના. ધીમે ધીમે કરવું છે, એવું નથી. મે બી 100 નવા રૂલ્સ ને લઈને ના બી પહોંચે, મારા વિઝન પ્રમાણે ના બી પહોંચે, 50 જ પહોંચશું અમે. 50 પછી અમે જો પોતે ક્લોઝ કરી દેવાના છે, જેટ સીધા 50 ક્લાયન્ટ પછી અમે નવા નથી બી લેવા, એવું મે બી કરવાના પ્લાનમાં બી છીએ. ઓકે, 50 બી નહીં, અમે મે બી 35 જેટ સીટ, આઈ થિંક 35 નેક્સ્ટ ટુ નેક્સ્ટ 50. હવે ડિસિઝન અમારો પોતાનો થોડુંક રાખો ભાઈ. એની પછી સાત સાઈડ બી જઈએ છીએ અમે, સાથે સાથે આ ફિલ્ડમાં એઝ અ ટેક પર્સન હું પોતે એવું ઈચ્છું છું કે મેં જે વસ્તુ મને લાગે છે કે અહીંયા આ વસ્તુ કામ ફાસ્ટ થઈ શકે, તમને ખબર છે એઆઈ નો ટાઈમ છે, એડિટિંગમાં એઆઈ ઘૂસી ગયું છે, અને એ બધી વસ્તુ લોકોને નથી બી ખબર. એડિટિંગ બી એઆઈ થી થાય છે ઘણું ખરું મેજર, સ્ક્રિપ્ટિંગમાં બી એટલું હેલ્પ કરે છે, ઘણી વસ્તુમાં હેલ્પ કરે છે, અને ટેક વસ્તુમાં ટેકનોલોજી ઘણી સારી એવી છે, લોકોને નથી ખબર. તો મારે આ ફિલ્ડમાં એ વસ્તુ લાવી છે, જેટલી લાવું બી છું અને હું લાવું છું ને તો લોકોને શીખવાડવી છે. આમ હું પર્સપેક્ટિવ લઈને બેઠો છું. તમે આઈ થિંક વધારે પડતા મેં તમારા વિડીયોઝ, ક્લાયન્ટ્સના વિડીયોઝ જોયા છે, બહુ બધા ક્લાયન્ટ્સના, ફાઇનાન્સ હોય, સીએ હોય, ડોક્ટર્સ હોય, બહુ બધા તમારી પાસે કેટેગરીઝના ક્લાયન્ટ્સ છે. એ બધાના વિડીયોઝ ટોકેટિવ વિડીયોઝ બહુ હોય, કે એક જગ્યાએ બેસીને બોલવાનું અને નીચે સબટાઇટલ નહીં આપવાનું, બરાબર? એમાં તમને લાગે છે કે વધારે હજી તમને એવા જ કેટેગરીના ક્લાયન્ટ્સ મળશે, કે પછી હવે ધીરે ધીરે જમાનો બદલાઈ ગયો છે ને એકચ્યુઅલી એક કોન્ટેન્ટ વાળા ક્લાયન્ટ મળે, કે કેમેરો ને ગિમ્બલ ઉઠાવીને કંઈક પ્રોપર કોન્ટેન્ટ જેવું કંઈક બનાવવું પડે? એમ બેય ના મળે, પણ અમે જે સર્વિસ આપીએ છીએ ને, સર્વિસ કેવી છે, મહિનાના તમારે એક જ દિવસ આવવાનું, 1.5 મહિનાનું શૂટ થઈ જાય, 1 મહિનાથી 1.5 મહિનાનું શૂટ થાય બલ્કમાં. હવે એઝ એ એન્ટરપ્રેન્યોર હું એ વસ્તુ થઈ શકે, હું ના નથી પાડતો, મારે કરવી બી છે કે એના આમ બહાર અમે આઉટડોર શૂટ કરીએ, એક શૂટ પાછળ ભલે ટાઈમ બગડે, અમને કોઈ ઇશ્યુ બી નથી. ટાઈમ કરતા બી અમારી ટાઈમ કરતા તો એને ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. એઝ એ એન્ટરપ્રેન્યોર ડોક્ટર તમને લાગે ફ્રી હોય, કોઈ પણ ટાઈમ એમરજન્સી હોય એટલે ફ્રી ના હોય. એન્ટરપ્રેન્યોર પોતે ફ્રી ના હોય તો એને કન્ટેન્ટ ક્રિએશન ઉતરવા માટે એક્ઝિક્યુશન પણ આઈ થિંક થોડું ઇમ્પ્રુવ થશે. જે તમે જે વિચારો છો ને કે કંઈક આપણે નવું જો કરે છે ને આઉટડોર શૂટ કરે, તો અત્યારે જે આઉટપુટ આવે છે ને, ભલે આવતું હશે આઈ થિંક વધારે, મને એવું લાગે છે 5% હજી ઇન્ક્રીઝ થઈને આવશે, નુકસાન કઈ નથી જવાનું. આવે છે પણ ટાઈમ અમારી પાસે હોય, ડોક્ટર પાસે ના હોય ને, સામે ક્લાયન્ટ પાસે ના હોય, અમે સર્વિસ જ ડિઝાઇન કરી છે કે એને હેડેક થાય જ નહીં, એને અમારી પાસે આવીને બસ બોલી દેવાનું છે. કોઈ કન્ટેન્ટ થી લઈને મેનેજ પોસ્ટિંગ લગી એને ઓટોમેશન થી લઈને કોઈ જ ટેન્શન નહીં, હેડેક જ નહીં, કોઈ બર્ડન નહીં. હાથ હલાવતા આવવાનું, બેસવાનું, બોલીને જતું રહેવાનું. સ્ક્રિપ્ટમાં ખાલી અમારે થોડીક હેલ્પ જોઈએ, કારણ કે અમે ડોક્ટર નથી તો અમને થોડુંક વેરિફિકેશન એને કરવું પડે. અમે સીએ નથી તો એને થોડુંક જોવું પડે, વસ્તુ બધી સરખી ના નાખી હોય તો અમુક કન્ટેન્ટ જે એને જોવો પડે, બાકી બધું થઈ જાય, બાકી એને હેડેક જ નહીં.
ઓકે એને બસ આખું ઓટોમેશનમાં જોયા રાખવાની કે મારી આજે આ રીલ પોસ્ટ થઈને આટલા વ્યૂ આવ્યા, આટલા ફોલોઅર્સ થયા, બસ. તમને આ સોશિયલ મીડિયાનો આટલો બધો બંનેને કહું છું નોલેજ મળ્યો કેવી રીતે? પાછા થોડા સ્ટાર્ટિંગમાં જઈએ, કેવી રીતે મળ્યો? મેં તમને કીધું અમે બે જો કે મને લાગે છે કે અમે જે કરતા હતા ને એના પરથી જ તે મળ્યો છે ને કર્યું એનાથી શીખતા R&D ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા R&D ઓકે. અમે R&D કરીએ છીએ. R&D બીજા ક્રિએટર્સ ને જોવાના, બીજાના એકાઉન્ટ ને જોવાના, એવી રીતે અમારું બી ડેશબોર્ડ જોઈએ, શું રિઝલ્ટ આવ્યું છે. તમે કન્ટિન્યુ કન્ટેન્ટ બનાવો ને, એની કરતા જેટલો બનાવો છો એનું કોઈ રિઝલ્ટ આવ્યું છે એમાં સુધારો કઈ રીતે કરીને પાછો નવો બનાવો, એ જેટલું તમે ફાસ્ટ પ્રોસેસ કરશો ને એમથી તમને વધારે સમજાશે. મેપિંગ હોવું જોઈએ Mapping. બધું. ઓકે. કેવું છે સ્ટાર્ટિંગ થી હું છઠ્ઠું અને ત્યારનું મેં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. તો આટલો બધો કન્ટેન્ટ છે ને ત્યારથી ને કન્ઝ્યુમ કર્યો છે. કઈ રીતના બધા ક્રિએટરો ક્યાંથી ક્યાં પહોંચ્યા એ બધું જોયું હતું. અને પહેલેથી આ વસ્તુનો શોખ હતો. લોકડાઉન વ્લોગ એ બહુ બનાવ્યો. મૂકા નહોતા બનાવ્યા હતા બહુ. ઓકે. એટલે ત્યારથી ને આ વસ્તુ ખબર હતી. પણ આમાં કેવું છે જેવા વિડીયોઝ હોય ને એવું તમારા પાસે ઓડિયન્સ ભેગું થાય. ઈ બહુ મેજર પ્રીમિયમ ક્વોલિટી ના વિડીયો હોય ને એવું પ્રીમિયમ ઓડિયન્સ તમારી પાસે હા, જેવું મૂકો એવું આવે. આ રિયલ ફેક્ટ વસ્તુ છે. તમે આમ કરીને ઉતારો ને હા, એમાં એવું જ પછી હોય. હા. એમાં તમારે કોમેન્ટ નો સ્પેલિંગ લખતા બી ન આવડે. આ મેં જોયું છે. રાઈટ. ઘણા બધા એમાં એકાઉન્ટ્સમાં આપણે નામ ભૂલી જવાના તો નામ નહીં લઈએ, પણ એમાં કોમેન્ટ્સમાં મેં જોઈ છે. હવે ઇંગ્લિશનો સ્પેલિંગ ENGLISH આવે. હવે એ કઈક એથી લખતો હોય ને સ્ટાર્ટ, એટલે મેં કીધું મેં જોયું છે એની પબ્લિક બી એવી હોય, હાઉ ડફર જેવી પબ્લિક હોય, અને એ મોટો પ્રધાનમંત્રી બનતો હોય 3 અને 5K ફોલોવરમાં, તો કે હું તો કઈક છું. ફોલોઅર ની ગેમ જ નથી. હા, ફોલોઅર તો છે, ફોલોઅર કરતા કેટલા ક્વોલિટી ફોલોઅર છે. 1000 હોય પણ હજાર અગર કોઈ ક્વોલિટી એકદમ હોય તો કે ભાઈ બધામાં સપોર્ટ કરું છું, જા ઉતર, તો એ કેટલી મજા આવે. યસ, રાઈટ. ફરક ઈ છે. એટલે ક્વોલિટી એમ મેટર કરતી હોય. ક્વોલિટી મૂકવાનો મેન રીઝન તમે હાઈ ટિકિટ સર્વિસ કરતા હો તમે ઉતારો ના ચાલે. ઓકે. એક થોડાક છે ને આપણે રાતના 11 વાગ્યા છે, થોડોક સ્કેરી ક્વેશ્ચન પૂછીએ, બરાબર? કે ફોર એક્ઝામ્પલ કાલથી માની લેવાનું છે કે ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા બંધ થઈ ગયું, તો શું કરશો? ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા? બધું, ચલો આખું સોશિયલ મીડિયા. હા, ખેતી કરવા વહી જાઓ. એ પ્લાન છે. ઈ તો અમારો પ્લાન છે જ તે. ખેતીમાં આપણે આ ચિત્રનો ટેકનોલોજી લાવીને કરશે. એમાં તો અચ્છા, હા. છે જ. ઈ તો કરશું. જો પહેલી વાત આ થાય એમ નથી. બીજી વાત કદાચ થાય તો ખેતી તો છે. બટ યુ નેવર નો મોદીજી, ભાઈ એ મોદીજી બહુ તો ક્રેઝી હું બેઠા તમને છે. કહું સોશિયલ મીડિયામાં છે ને જેમ ટિકટોક બેન થયું ને, જો એમ ઇન્સ્ટાગ્રામ થાય ને તો મારા બધા જ ક્લાયન્ટ ના યુટ્યુબમાં અકાઉન્ટ છે. ઓકે. યુટ્યુબમાં બી સારી એંગેજમેન્ટ છે. અને યુટ્યુબ આઈ થિંક બહુ લાઇટ કેસ, એવું નથી કે મારી આ ચેનલ છે ને એટલે કહું છું, બટ બહુ પેલી આમ પર્સન્ટેજ બહુ ઓછા છે કે એ નહીં થાય, કારણ કે ટ્રસ્ટેડ છે યુટ્યુબ વધારે ઇન્સ્ટાગ્રામ અમે કરતા. અમારા ક્લાયન્ટ નું એ નથી ખબર ને તો અમે અમારા ક્લાયન્ટ નું એને નથી ખબર ને તો અમે એનો બેકઅપ લઈને બેઠા છીએ. હા, કે એમને ભલે નથી ખબર. હા, રાઈટ. એમને તો ખાલી ઇન્સ્ટાગ્રામ જ જોતું છે, એમના ફેસબુક બી ચાલે છે, એમનું યુટ્યુબ બી મસ્ત છે, એમને ખબર નથી. ઈ એનું બેકઅપ લઈને અમે બેઠા છીએ. ના કરીએ તો ખબર બી ના પડે, પણ અમે એનું જોઈને કરીએ છીએ કે મને ખબર છે અમારો લોંગ ટર્મ નો ક્લાયન્ટ રહેશે, અને ઈ રહેશે તો કદાચ કાલ સવારે નો, જો કે પોસિબલ નથી, રેરલી 0.0001% કેસમાં ઇન્સ્ટાગ્રામ બંધ થાય, ફેસબુક ઇન્સ્ટાગ્રામ, તો પછી યુટ્યુબ પર શિફ્ટ થાય, તો અમે એટો આવી નહીં. ઓલરેડી બેસ્ટ છે અમારી પાસે યુટ્યુબમાં બધા જ ક્લાયન્ટ નો. ઓકે. યુટ્યુબ પર બી તમે સ્ટ્રેટેજી ફાઇન્ડ કરી લેશો કે કેવી રીતે આગળ વધો? બધે હું તો કહું અમે કોઈ પણ બિઝનેસ વોટ્સએપ પર બી આગળ વધવું હોય તો કહેજો. એટલે અમારું R&D પાવરફુલ છે, જે વસ્તુમાં ઘૂસીએ એ વસ્તુમાં પડી જશે. એટલે બધી વસ્તુમાં ઘૂસવા બી નથી, પણ જે વસ્તુમાં જાશું એમાં કરી નાખશું. હા, આઈ થિંક એવી મેં કંઈક સાંભળેલું કે બધી જ વસ્તુ ટ્રાય કરવાની જરૂર નથી. નથી અગર જયભાઈને કોઈ એક પર્ટિક્યુલર R&D અગર આવડે છે, ટેકમાં ઇન્ટરેસ્ટ છે, તો ટેકમાં ભાઈ જાઓ, 5 ક્લાયન્ટ એના લાવો, એ કેટલા આપશે ટેકમાં? આપણે સ્ટાર્ટિંગમાં નહીં બધા રીતના ક્લાયન્ટ આવતા, અલગ અલગ વન શૂટ ના આવતા, અમે એવું નહીં લેતા. હું કહું અમારું ફોકસ પર્સન બ્રાન્ડિંગ નો હતા. સાદા જે વન શૂટ હતા, કાર ન્યુ લો એવા વિડીયો એવા બધા બહુ આવતા. બધી એજન્સી એમાં ફોકસ કરે છે, જેના આ કામ કરે છતાં બધું સાઈડ નું જે કામ એડિટિંગ ના પ્રોજેક્ટ લઈ લીધા. જે આવ્યું ઉપાડ લેવું. મારી નજરમાં હજી છે ડિજિટલ માર્કેટિંગ એ કરે, વેબસાઇટ બનાવે, શૂટિંગ એડિટિંગ એ કરી દે, બધું લાવો, જે આવ્યું એ લાવો. ફોકસ નથી.
બધાને એવું લાગે મને બધું આવડે બધું કરી લઈએ. બધું ન કરે, એક વસ્તુ પર ફોકસ કરાય એમાં ફોડાય. એટલે બસ સ્ટાર્ટિંગમાં મેં આ ભૂલ ના કરી ને એટલા વધારે મેં તમને કીધું ચૂઝી ક્લાયન્ટ અને મને જે જોઈએ ને તે વસ્તુમાં હું જાઉં. આપણે એવું કામ નહીં કે બધું એવું ને તો બધું ખેંચી લે. ક્લાયન્ટ કોણ તમે સિલેક્ટ કરો કે તમે કરો કે બંને બેસો? બંને બેસી એવું કદાચ એની બી હા છે ને તો બી અમારી હા મેટર કરે. એની હા હોય, બજેટ એનું હોય, સ્ટીલ ખમો અમને ડિસિઝન લેવા જો, અમે કેશું ઓકે છે સ્ટીલ, પછી તમે અમારા સાથે ઓનબોર્ડ થશો. અને અમને પહેલેથી ખબર હોય કે આ છે તો જ અમે કીધું, તો જ અમે એની સાથે વાત કરીએ આગળ, નકર અમે ના ભી કરીએ. પૂછું પહેલું જ તે મારો પહેલો સવાલ, પેલો ઇન્ટ્રોડક્શન હોય ને, પેલા ઇન્ટ્રોડક્શન લઈને પછી બીજો સવાલ મારો સીધો એ જ હોય તમારું વિઝન ને ગોલ શું છે. એવું બી નહીં બસ લોકોનું જોઈન વહી આવ્યો છે સોશિયલ મીડિયામાં કરવું છે. આને લઈને તમારું વિઝન ને ગોલ તમારો ક્લિયર હોવો જોઈએ. કાલ સવારે તમારી લાખની ઓડિયન્સ થાય ને તો તમને આઈડિયા હોવો જોઈએ ઓડિયન્સ શા માટે છે, એનો કયો યુઝ કરશો, ત્યાંથી કઈ રીતના રેવન્યુ બી જનરેટ કરશો, બધું જ તમારો વિઝન ને ગોલ ક્લિયર હોવો જોઈએ. ઓકે. એવું નહીં કે લાખ ફોલોઅર બનાવીને કે પછી મને પેમેન્ટ આપે છે લાખ ફોલોઅર બન્યા પછી બસ શું કરવાનું, બસ મજા હાટું થોડું બનાવો છો તમે, એની પાછળ કઈક તો હોવું જોઈએ ને તમારી પાસે બેકઅપ. તમારું શું વિઝન છે ગ્રો લાઉડર નું? લાઈક કઈ રીતે પૂછો છો તમે? એટલે સ્ટાર્ટ તમે કેમ કર્યું? પર્પસ અમારો તો જસ્ટ અમે જે મેં ભૂલું કરી એઝ અ ક્રિએટર, એ બીજાને મારે પીરસવું હતું કે તમે બનાવો, મારે ક્રિએટર્સ બનાવવા હતા. મને છે ને પોતે તો હું નતો બન્યો, એ દુઃખ બી હતું કે ઘરેથી ડિલીટ કરાવી દીધી આઈડી બધું, એટલે બીજાને બનાવવા હતા. ખોટ શું ભૂલો કરી તમે? મેં તો બહુ બધું, મેં તો છે ને એટીટ્યુડ વાળી બનાવી, ફની રીલ્સ બનાવી, એટીટ્યુડ સ્ક્રીન રીલ્સ બનાવેલી છે, ગ્રુપમાં ડાન્સ વાળી બી બનાવેલી છે, બનાવેલી આપણે એ બી કર્યું છે. કોમેડી, એટીટ્યુડ, ઇમોશનલ ને એન્ટરટેન, હું કહેવાય સોરી એજ્યુકેશનલ ને બધું છે ને મિક્સ મસાલા, બધું આમથી આમ નો રોડ મેપ, બસ નાખાઈ ગયા રોકેટ જ્યાં જાય ત્યાં છૂટું રોકેટ સીધું જાય. આ તો આમ ઉપાડી જ લેવું છે. હા, એટલે એ બધી વસ્તુમાં ન જવું જોઈએ. ઓકે. આજે જે ભાઈ નાની અમથી કંપની જે ચલાવે છે, એક લાસ્ટ સવાલ છે. ઓકે, ધીરે ધીરે હવે આપણે અંત તરફ જઈ રહ્યા છે પોડકાસ્ટના. જે લાસ્ટ સવાલ કે જે નાની કંપની ચલાવે છે અને બહુ નાનું રેવન્યુ ભલે જનરેટ કરે છે, એને ક્લાયન્ટ્સ વધારવા છે, એને ધીરે તમારા લેવલ પર આવવું છે, કોમ્પિટ નથી કરવું પણ તમારા લેવલ પર ધીરે એમ આવવું છે અને નામ એક મોટું બનાવવું છે, તો એને શું ટીપ આપવા માંગો કે શું મેસેજ આપવા માંગો? પેલા તો આપણું મોટું નામ બી નથી, કંપની હું ધારતો નથી, કારણ કે જે વિઝન લઈને બેઠા છે એની સામે બહુ નાની કહેવાય. ઓકે, રાઈટ. બીજું પેલા તો ફોકસ થી કામ, રાઈટ, મેનેજમેન્ટ ફોકસ થી. અને બીજું જેમ કીધું ને બહુ મેજર પ્રોબ્લેમ છે ગમે જગ્યાએ નહીં. મારા પપ્પાએ છે ને મને એક જ સલાહ આપી હતી જયારે મેં ઓફિસ ચાલુ કરીને, જોકે મેં ઓફિસ ચાલુ કરીને તો એને પપ્પા નહોતું કીધું, મેં મારા પપ્પા નહોતું કીધું. અચ્છા, કરવું એમ માંડી દીધું, કા નહોતું કીધું ને આપણે. રાઈટ, મેં તો છે ને પેલા મેં તો ઓલું ટોકન આપી કરી દીધું, ઓફિસ કરીને જો પપ્પા ઓફિસ કરી, બીજી ઓફિસ કરીને તે કહેવાનું નહોતો, પણ મારે જસ્ટ લાઈક નેટવર્ક એનું કનેક્શન બનાવવા હતા મકાન માલિક સાથે, એની માટે બસ મેં કર્યું, બાકી કહેવાનું તો સ્ટીલ નહોતા. તો પહેલી વાત તો છે ને એ રીતના કર્યું હતું મેં ચાલુ. અને બીજા નાના જે હું તમને કહું છું ને, ફોકસ થી અને બધી જગ્યાએ ભાગવાની. મારા એક જ સલાહ આપી હતી ચાલુ કર્યા પછી, તું કર, મને વાંધો નથી તું કર, પણ ગધેડાને જેવું ના કરતો. મેં કીધું ગધેડાને જેવું મતલબ ઘડીક આમ ઘડીક ઓલી વસ્તુ, જ્યાં જાને ત્યાં ફોકસ થી એક જગ્યા જ રહે છે. બસ આ એક સલાહ આપી હતી. અને મેં જે તને કાકાએ કીધું એને એક બહુ મસ્ત સલાહ આપી હતી કે આપણે પ્રો છીએ બટા, એ મને બટા કે, લાઈક એમનો નેચર છે બટા કે, જે એના નજીક ના લાગે ને એને બધાને બટા કે. એને બહુ મસ્ત કીધું હતું, બટા તું કહે, પણ યાદ રાખજે આપણે પ્રો છીએ અને પ્રો ની જેમ કરવાનું છે આપણે. રેડી, આપણે પ્રો છીએ અને પ્રો ની જેમ આપણે કરવાનું છે. એનું ઈ વાત અને મારા પપ્પાની આ વાત ગધેડા જેવી વાળી સ્ટિક થઈ ગઈ. પછી મગજમાં બેસી ગયું નહીં, આ વસ્તુ ખોટી નથી. અને બહુ સાચી વાત છે. ઘડી કામ માર્કેટિંગમાં ના ફાવે, એડિટિંગમાં ના ફાવે, લાવો શૂટિંગ ટ્રાય મારું કેમેરો લઈને, ઈ નો ફાવે, લાવો પાછો ડાયમંડમાં ઘૂસું,
ડાયમંડ માં ના પાય લાવો જરી એમ્બ્રોઇડરી ડિઝાઇન ચાલે છે તો હા કેફે ખોલું ચાલે કાઈ નહીં તો ફોરેક્સ ટ્રાય મારો લાગે ટ્રેડિંગ મારું લોકોનું છે એ બધું બધા ધંધા હાલે છે ટ્રાય મારો તમારે આઈ થિંક હા એક્સપર્ટ તમારી જેમાં હોય ને એક્સપર્ટીઝ કે આ મને ગમે છે એ કરવું જોઈએ. ને કર્યા પછી એમાં સ્ટક રહ્યો એટલે ડાયમંડ વાળો અમારી ફિલ્મ આવે તો એ મારી ફિલ્મ ફોડી શકે પણ ઈ આમાં છે ને R&D કરીને કન્સિસ્ટન્સી ગ્રો કરવો જોઈએ ક્વોલિટી ડે બાય ડે અપડેટ. અને બસ ધેટ્સ ઇટ. આજ હતો આજનો પોડકાસ્ટ. શું એક્સપેક્ટેડ હતો પોડકાસ્ટમાં? બસ આજ છે જે છે બાકાજી કે બાકાજી યસ. શેર યોર એક્સપિરિયન્સ કેવો રહ્યો ઓવરઓલ? ફર્સ્ટ પોડકાસ્ટ હતો તમારો અને મને સૌથી વધુ શું મજા આવી ખબર તમને? સૌથી વધુ આમ જે સવાલોના જવાબ આપવામાં ખાલી જવાબ આપતા કરતા છે ને ઇમેજિન બી ચાલતો હોય મગજમાં. એટલે આમ કે ને પહેલેથી લઈને છેલ્લે લગીની વસ્તુ પાછી આમ હામી રિવાઇઝ છે એટલે આમ મજા આવે. અમુક કેમ મોમેન્ટ હોય એ બધી યાદ આવી એટલે મજા આવે છે. પાછું કેવું હમણાં 1 year કમ્પ્લીટ થયું એટલે ત્યારે આ બધું ચાલતું હતું. આ વસ્તુ ચાલ્યા રાખી કે ક્યારે સ્ટાર્ટ. એકચ્યુઅલી અમારે છે ને ખરેખર એકચ્યુઅલી એવો પ્લાન હતો અને 1 year મેં કીધું જેવું એમનું થવા આવે ને એને પહેલા જસ્ટ આપણે બોલાવી લઈએ અને 1 year પર આપણે એ રિલીઝ કરીએ. પણ સમહાઉ અમારું શેડ્યુલ એટલું બધું પેક હતું ને કે અગર જો અમારે કેવું હોય કે કન્ટિન્યુઅસલી હોય 1-2 દિવસ 3 દિવસ અઠવાડિયામાં ફોર એક્ઝામ્પલ 6 દિવસ આવે તો 4 દિવસ શૂટ હોય પણ 2 દિવસ એડિટ ના તો મારે ખાલી રાખવા પડે ને. મારે એવું થાય બાકી લઈ તો હું લઉં 6 મારે વાંધો નથી 6 ગેસ રેડી હોય પણ મારે બી એડિટ નું જોવું પડે અને જે બ્રેક પાડવી હોય એટલે એ બધું મેનેજ કરવું પડે કે આજે પાડવાનો છે એપિસોડ તો 2 દિવસ પહેલા બ્રેક લેવી પડે એટલા માટે. બાકી તો આપણે ડેફિનેટલી ત્યારે જ કરી દે પણ કઈ વાંધો નહીં દેર આવે દુરુસ્ત આવે બધું થઈ જ જશે સારું. ઓલરાઈટ થેન્ક યુ સો વેરી મચ જોડાવા માટે અને ખૂબ ખૂબ આભાર વંશભાઈ અને જયભાઈનો બંનેનો ઇન્વિટેશન એક્સેપ્ટ કરવા માટે ને અહીં આવવા માટે. અમને પણ બહુ મજા આવી. ડેફિનેટલી આપણે પાર્ટ 2 કરીશું અગર ઓડિયન્સને મજા આવી તો. અને પાર્ટ 2 આઈ થિંક બહુ મોટું રેવન્યુ થઈ જાય ને તમારું ત્યારે કરીશું અને મોટા ભાઈ આખું નામ થઈ જાય ને ઓલ ઓવર ઇન્ડિયામાં ગ્રો લાવવા. ત્યારે બહુ સારું હશે. થેન્ક યુ. બેસ્ટ વિશિસ રહેશે મારી અને મારા ટીમ તરફથી ને અમારા આખા પરિવાર તરફથી તમને કે તમે બહુ આગળ વધો. આવતા વર્ષે પ્લાનિંગ કરવા માંડો પાર્ટ 2 ની. Definitely. અમે તો તૈયાર છીએ. તમે મોટો કરવા તૈયાર થઈ જાઓ અમે તો મોટો કરવાના છીએ તો પાકું છે. 100%. અમે તો મોટો કરવાના જે પ્લાન માં જઈએ તમે તો ફૂલ ફેઝ માં તૈયાર રહેશો જ છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ યર 100% નેક્સ્ટ યર કરીએ. ડન. થેન્ક યુ સો વેરી મચ. તમારો પણ ખૂબ ખૂબ આભાર આખો એપિસોડ જોવા માટે. અગર સારો લાગ્યો ઇફ યુ લાઈક ઇટ ધેન પ્લીઝ ડુ લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ્સ ટુ આવર ચેનલ એન્ડ લેટ મી નો કે આપણે કયા નેક્સ્ટ ગેસ્ટને બોલાવીએ. કોણ એવા પ્રેરણિત ગેસ્ટ છે કે જે બહુ પ્રેરણા આપે. મને અશોક ગુજ્જર સરે અમારો જો રિસેન્ટલી એપિસોડ થયો એમને શીખવાડ્યું છે પ્રેરણા પૈસા અને પ્રેમ આ ત્રણ જોઈએ. યસ થેન્ક યુ.